નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર પ્રથમ સામયિક પરીક્ષા જે 2021ની અંદર લેવામાં આવી હતી એના ગુજરાતીના પ્રશ્ન પેપર વિશે ધોરણ 10ના ફર્સ્ટ લેંગ્વેજ ગુજરાતી વિશે આપણે સંપૂર્ણ પેપર અને સોલ્યુશન વિશે માહિતી મેળવવાના છીએ. મિત્રો, આવા જ વિડીયો મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી દો, જેને કારણે જ્યારે પણ ચેનલમાં કોઈ નવો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે. અને પ્રશ્ન પેપર અને સોલ્યુશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક ઉપરથી યુથ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેમાં તમને પેપર અને સોલ્યુશનની પીડીએફ બંને મળી જશે. કુલ ગુણ 80 માર્ક્સનું આ પેપર છે. એમાં વિભાગ એની પહેલાં તો વાત કરીએ, ગદ્ય વિભાગ છે. પહેલો સવાલ છે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. બરાબર, તો પહેલું છે મિત્રો રેસનો ઘોડો, તો કરતા આવશે વર્ષા અડાલજ. પછી ગતિ ભંગ, તો મિત્રો એમાં તમે જોઈ શકો જવાબ આપેલા છે સામે. પછી છત્રી, બરાબર. ત્યાર પછી જન્મોત્સવ, બરાબર, તો એનો કંઈક જવાબ તમે જોઈ શકો છો. બરાબર, લેખકના નામ આપણે લખવાના છે. સુરત જોશી જન્મોત્સવમાં આવશે. ઓકે, ત્યાર પછી આગળ જોઈએ કે ભાઈ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યાની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ છે, તો જવાબ આવશે મન. પછી સાહુકારનો ચોપડો જૂઠો થોડું વાંચે છે. આંબા પટેલની ઘોડાની ચાલ રેવાળ હતી. અને એસએસસી પછી અંકિતે કોમર્સમાં એડમિશન લીધું. નીચેના પ્રશ્નોના વાક્યમાં એક વાક્યમાં ઉત્તર લખો. એક બે પ્રશ્ન આપેલા છે. દુકાળના વખતમાં લોકોને કોણે મદદ કરી? બરાબર. પછી લેખકને કેવી છત્રી ગમી? બે પ્રશ્ન આપ્યા છે. ચોથો પ્રશ્ન, નીચેના આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, ગમે તે બે. તો પહેલો સવાલ છે, જીવલો દાનતનો શુદ્ધ હતો એમ તમે શા પરથી કહી શકો છો? પછી લેખક બાબતનો તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે, કઈ બાબતોને? ત્રીજું છે, 52 બગડિયા એમ કાળું શા માટે કહે છે? તો તમને આ રીતના જે પ્રશ્નો આપેલા છે, 1 ગુણના, 2 ગુણના, 3 ગુણના, આનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી યુથ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેમાં તમને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મળી જશે. 5 નંબરનો પ્રશ્ન ગમે તે 2 લખવાના છે, બરાબર, 8-10 વાક્યમાં. અને 3 ગુણનો પ્રશ્ન છે. પહેલો સવાલ છે, નિજ મંદિરમાં ઊભું કરેલો કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્ય વર્ણવો. રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો. ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો. બરાબર. ચાલો, વિભાગ બી પદ્ય વિભાગ છે. પહેલો સવાલ છે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. બરાબર. વૈષ્ણવ જવ વતનથી વિદાય થતા માધવને દીઠો છે ક્યાંય. બરાબર. અને ચાંદલીઓનો સાહિત્ય પ્રકાર જે તમારે ફાઇન્ડમાંથી કરવાનો છે. બીજા નંબરના પ્રશ્નમાં તમને 4 ખાલી જગ્યા આપેલી છે, જે તમારે આગળના જે રીતનું હતું તે રીતની અંદર. બરાબર. ત્યાર પછી તમને પાછા 1 વાક્યમાં ઉત્તર આપેલા છે, પછી 2 વાક્યમાં છે, અને પાછા 3 વાક્યમાં છે. વિભાગ સી તમને વ્યાકરણ વિભાગ આપેલો છે. બરાબર. તો કે સાચી જે જોડણી હોય તમારે શોધીને લખવાની છે. તમે જોઈ શકો છો ટીક કરેલો છે આની અંદર જવાબ. પછી મિત્રો શબ્દની સાચી સંધિ છૂટી પાડવાની છે. ત્યાર પછી સમાસ ઓળખવાનો છે, જીવનશૈલી. ત્યાર પછી કર્તરી અને કર્મની વાક્ય રચના ફાઇન કરવાની છે જોડકામાંથી. બરાબર. ત્યાર પછી અલંકાર કયો છે, બરાબર, એ તમારે ફાઇન કરવાનું છે 5 નંબરના પ્રશ્નોમાં. 6 નંબરમાં કયો પ્રત્યય રહેલો છે. 7 નંબરની અંદર સમાનાર્થી શબ્દો ફાઇન કરવાનો છે. 8 નંબરની અંદર સંજ્ઞા, તો કે સુધારત છે, બરાબર, કઈ પ્રકારની સંજ્ઞા છે તમારે જોવાનું છે. પછી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ પહેલો સવાલ રૂઢિપ્રયોગનો અર્થ આપો, તો કે ખોબો કાણો હો. બરાબર. પછી 10 નંબરનો છે કહેવતનો અર્થ લખો. 11 નંબરનો છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. 12 નંબરનો છે વિરોધી શબ્દ શોધો. બરાબર. 13 નંબરનો છે કયો શબ્દ અર્થભેદ, બરાબર, પાણી અને ઓલો બીજું પાણી આપ્યું છે. 14 નંબરનું છે તળપદા મોર્ય, બરાબર, અને તળપદા શિષ્ટરૂપ. પછી વિશેષણ શોધીને લખવાનું છે. બરાબર. પછી સૂર્ય શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. તો આ રીતનો તમને વિભાગ સી આપ્યો છે. વિભાગ ડીની વાત કરીએ તો કે જે તમને અર્થ વિસ્તાર જે તમને આપેલો છે એમાં તમારે જવાબ લખવાનો છે. બરાબર છે. ત્યાર પછી નીચે તમે જશો એટલે અહેવાલ લેખન પ્રજાસત્તાક દિવસની જે તમારે શાળામાં ઉજવાયેલ હોય એનું તમારે ઉજવણીનો અહેવાલ લખવાનો છે. ત્રીજો મિત્રો છે યોગ્ય શીર્ષક આપવાનો છે. ગદ્ય જે 1/3 ભાગમાં તમારે સંક્ષિપ્ત કરવાનું છે. 4 નંબરમાં નિબંધ લખવાનો છે, મારો યાદગાર પ્રવાસ, બળબળતા જામ્યા બપોર અને દીકરી ઘરની દીવડી. તો આ રીતનું કંઈક તમારું જે પ્રથમ પરીક્ષા જે લેવામાં આવી હતી એનું 80 ગુણનું પ્રશ્ન પેપરનું આ રીતનું એનું કંઈક વાત હતી. આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો અવશ્ય વિડીયો લાઇક કરો, શેર કરો. તમારા મિત્રો સુધી ધોરણ 10માં ભણતા હોય એને અવશ્ય વિડીયોને શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરાવો. મળીશું નવા વિડીયોમાં, નવા પેપરમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય, થેન્ક યુ.